તો અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27 માટે રૂપિયા 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી। કોઈ નવા કરવેરા લાદવામાં ન આવતા સ્થાનિકોને રાહત મળી છે, તો વિપક્ષે આ બજેટને આંકડાની માયાજાળ ગણાવીને વિરોધ કર્યો છે। કોંગ્રેસે નગરપાલિકાના કથિત લાંચકાંડને લઈને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આ અંતિમ સામાન્ય સભા હતી। આ બજેટને ચૂંટણીલક્ષી ગણવામાં આવી રહ્યું છે, જેમાં કરવેરા ન વધારીને જનતાને આકર્ષવાનો શાસકોનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે। આ બજેટની અંદર ગયા વખતે આપણે 86 કરોડનું બજેટ સુધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। હવે નગરપાલિકા આપણી કેટેગરી 2 માંથી અ કેટેગરીમાં આવી ગઈ, એટલે આપણા ખર્ચના ધોરણો અને વિકાસના કામોને પણ ગતિ મળી છે। આમાં આપણે એક નવા જે રસ્તા બનાવીએ છીએ અને આઇકોનિક તરીકે ડિક્લેર કરીએ છીએ। આપણે નવા ટાઉન હોલની રિપેરિંગ છે, એને સુંદરતામાં વધારો કરવો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અને આપણા જે નજીકના વિસ્તારો છે એને સફાઈ રાખીને ચોખ્ખાઈ રાખવા માટે ઘણા બધા આયામો છે। સફાઈના મશીનો છે મોંઘા, એ દરેક લાવીને શહેરની સુંદરતામાં વધારો કરવા માટેના નવા આયામો છે, જેવી રીતના ગેટ છે, સર્કલ્સ છે, એ બધા બનાવવાનું આયોજન છે। એને અનુલક્ષીને આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે। આ બજેટ લીક કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય, પણ આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે। અને 108નો આંકડો એટલા માટે લાવ્યા કે 108ની અંદર આ વખતે છેલ્લું બળ હતું, એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા। જે બજેટની મેં હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનો તે પણ મેં એમને વાતો કરી। મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે, તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ। આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી। બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે, તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધો। પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી એટલે કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે।